હું જયેશ કોકરા, વોર્ડ નંબર 7 કોર્પોરેટર અને મહાનગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન. આજરોજ નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે, જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ છે. એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર આમ મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે ભાઈ જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી. હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે, આટલું નબળું કામ શું કામ કરાવેલું છે, આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ અને આમાં જે તે અધિકારી જે કાંઈ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક પગલાં લેવાય. આ માંગણી સાથે હું સીએમઓ, એમએલએ સાહેબ આમને બધાને રજૂઆત કરીશ કે આટલું નબળું કામ હું નહીં ચલાવું. આના માટે એક મેં વિડીયો પણ મૂકેલો છે, એ આપ લોકો જોશો તો આપને ખ્યાલ આવશે કે આ કામની ગુણવત્તા કેટલી છે. સારું કામ છે, જોઈ લ્યો. પછી દિવાલે કઈ રીતનો ટન માર્યું દેખાય તમને? અહીંથી આખી દિવાલનો ટન દેખાય તમને? જો ખરા આમ ગયું ત્યાંથી આ આખી દિવાલ આ બાજુ આવી ઢાળવો જોઈએ, જ્યાં ઢાળ જ નથી ત્યાં જાય. વાલો હું તમને બતાવું. જગ્યા નથી એટલા માટે તો એના માટે નિકાલનો પાઇપ મૂકવો જોઈએ. મૂકી દેશો, આવ્યો અમે મૂકી દેશો. તમે જ્યાં નિકાલ કર્યો છે એ ભાગ ઊંચો છે અને દિવાલ વાળો ભાગ નીચો છે. દિવાલમાં તમે કઈ રીતે રેન્ડરિંગ કરશો? દિવાલ તો જો કેટલી મારો બહાર આવી. આ દિવાલ તું અંદર જો, આ દિવાલ જો એની બહાર આવી ગઈ. દેખાય ભાગ છે ને આખો બહાર છે. દેખાય ભાઈ? આરસીસી છે તો આપણે આવે છે ને આ ઓલા મોટા જવાબદારી તમારી. તમે નહોતા હાજર નહોતા, તમે ભાવ નાખી જ દીધા છે ને. આમાં ચોખ્ખા દેખાય. એક જ અહીંયા ખાલી પૂજા છે. આવું આરસીસી નું ક્યાં ક્યાં કામ થયું? એજન્સી છો તમે કેમ ભાઈ આવી રીતે કામ કરો? આ રીતે કામ કરવાનું હોય એટલે ભૂલી જાજો ભાઈ. આ વસ્તુ નહીં હલાવું જરાય. આ રીતે હોય આમ જોવો તો ખરા તો હજી અમે પેલી જગ્યાએ પહોંચ્યા છે, આમ તો ગયા નથી. લૂંટ બજાર બંધ કરી દો. એની નીચેની એવી જ છે. અને નીચે રાખી દો ને, એમાં ઓલો ખાચો હોય નીચલો એમાં. Tenin